ક્વેશ્ચન નંબર 4 જેમાં આપણને કીધું એ મેક્સ ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય મતલબ વિધિન ધ સ્ટેટ ઓફ ગુડ્સ વેલ્યુ ₹50,000 એક્સક્લુડિંગ ટેક્સ એ બી ને કર્યો. તો આપણે સૌથી પહેલાં સમમાં જોઈએ તો સૌથી પહેલાં આ ક્વેશ્ચન અહીંયા આપણા જોડે આ વખતે નોટબુક નહીં તો એના કારણે આપણે જો ફોટોથી જ કરશું આપણે એ ક્વેશ્ચન 4 છે જેમાં એમાં એ બીને આપણે છે ઇન્ટરસ્ટેટ દ્વારા લખ્યું જ છે. ઓકે, પછી કેટલા આપે છે 50,000. ઓકે, ત્યાં લખી દઈશું 50,000 રૂપિયા. પછી છે કે 50,000 એક્સક્લુડિંગ ટેક્સ ટુ બી વિધિન ધ સ્ટેટ ઓફ કર્ણાટકા. તો કર્ણાટકામાં આપે એટલે કર્ણાટકા આવી જશે. પછી દેર ઇઝ નો ઇનપુટ ટેક્સ ક્રેડિટ બેલેન્સ અવેલેબલ વિથ એ બી મેક્સ ઇન્ટરસ્ટેટ એટલે આઉટસાઇડ સપ્લાય ટુ એક્સ. હવે બીએ કોને કર્યો? એક્સને. ઇન્ટરસ્ટેટ સપ્લાય એટલે લોકેટેડ ઇન તેલંગાના એટલે તેલંગાનામાં એને કર્યું. પછી કર્યું આફ્ટર એડિંગ 10% એઝ ઇટ માર્જિન એટલે 50,000માં 10% એને કરી 55,000 એને એક્સને વેચ્યું. પછી એઝ ઇટ માર્જિન ઓફ ગુડ્સ એક્સક્લુડિંગ ટેક્સીસ દેર આફ્ટર એક્સ એલટીડી સેલ્સ ઇટ ટુ વાય ઇન તેલંગાના ઇન્ટરસ્ટેટ સપ્લાય. હવે આ એક્સે વાયને વેચ્યું ઇન્ટર દ્વારા તેલંગાનાની અંદર જ. આફ્ટર એડિંગ 10% એટલે 55,000માં 10% એડ કરશું તો આવશે 60,500 એઝ ઓન ધ વેલ્યુ ઓફ ગુડ એક્સક્લુડિંગ ટેક્સીસ. ઓકે, તો આ હતું પહેલો પેરેગ્રાફ જેમાં આપણે આ રીતે બધી એન્ટ્રી કરી દીધી. અને પછી કીધું અઝ્યુમ ધેટ ધ રેટ ઓફ જીએસટી ચાર્જેબલ ઇઝ 18%. હવે 50,000માં સૌથી પહેલાં 18% જીએસટી 50,000ના 18% કેટલા થાય? 9,000 થાય. આફ્ટર ધ 9,000 આપણે જે એડ કર્યા એમાં કીધું હોય કે જો સૌથી પહેલાં ખબર છે આ ઇન્ટ્રાસ્ટેટ એટલે અંદર સ્ટેટની અંદર એટલે એમાં સીજીએસટી એસજીએસટી આવે. બંનેમાં સરખા ભાગમાં વેચાય એટલે 9,000 ભાગ્યા 2 એટલે 4545 હશે એટલે તો ટોટલ 9,000 થઈ જશે. પછી આવે એ વિલ પે સીજીએસટી ઓફ ₹4,000 અને એસજીએસટી 4,500 બંને 4,500 ટુ ગવર્મેન્ટ ધો કેશ લેજર એન્ડ બી વિલ ગેટ આઈટીસી ઓફ ₹9,000. હવે આ લોકોએ હવે જો સાંભળો એ છે ને બીને વેચ્યું એ માલ એટલે બીએ એને પૈસા આપ્યા. હવે બીએ જે એને પૈસા આપ્યા એમાં 9,000માં એની જોડે આઈટીસી કે પ્રકારની ક્રેડિટ એની જોડે. તો હવે આગળ શું કરશે? તો અહીંયા લખ્યું એવરી પર્સન ઇન્વોલ્વ ધ ઓફોર સેટ સપ્લાય ટુ રજિસ્ટર ટેક્સ પેયર કેલ્ક્યુલેટ ટેક્સ પેયર એડિટ એટ ઇચ સ્ટેજીસ ઓફ ધ ટ્રાન્ઝેક્શન ડિટેલ અબાઉ. હવે બધામાં એ રીતે જ આપણે કરતા જઈશું. તો હવે આમાં જો સૌથી પહેલાં આપણા જોડે કેટલા 55,000 55,000ના કેટલા 18% કરશું તો આવશે 9,900. હવે આ 18% આપણે આઈજીએસટીના ડાયરેક્ટ નામે કર્યું. હવે આમાં શું હતું કે આના જો 9,000ની લિમિટ હતી. હવે કાં તો ડાયરેક્ટ -9,000 કરી દો કાં તો આવી રીતે એક કરીને બંને કરી દો તો એ રીતે આવી છે છેલ્લે 900. તો બી વિલ પે ઓફ ₹900 ટુ ગવર્મેન્ટ ધો ધ કેશ લેજર એન્ડ એક્સ એલટીડી વિલ ગેટ આઈટીસી ઓફ ₹9,900. કેમ? કારણ કે એને 55,000 જે હતા પૈસા બીને આલ્યા એમાંથી 18% કેટલા થયા? 9,900. હવે જ્યારે નેક્સ્ટ વેચશે ત્યારે ₹9,900 નહીં આપે. ઓકે, પછી આવે છે એક્સથી વાય. હવે આમાં ઇન્ટ્રા એટલે વિધિન ધ સ્ટેટ અને આમાં 60,500 રકમ હતી એમાં 18% કરશું તો 10,890. અચ્છા, જ્યારે આપણે આઉટસાઇડ ધ સ્ટેટ કરીએ ત્યારે એમાં જીએસટી અને પછી આઈજીએસટી નહીં આવે, ડાયરેક્ટ આઈજીએસટી જ લાગશે. પણ જ્યારે અંડર સ્ટેટ નીકળતા તો એમાં સૌથી પહેલાં જીએસટી આવે જેની વેલ્યુ છે 10,890. એમાં સીજીએસટી એટલે આના અડધા તો 54554 એ રીતે આવી જશે. પછી આઈજીએસટીની જે એની ક્રેડિટ થઈ હતી કેટલાની થઈ હતી? 9,900ની. તો 9,900 અહીંયા જે થઈ હતી એમાં ટેક્સ સીજીએસટી જે હતું એ કેટલું છે? 545. તમે એક વાત સમજો 5455 અને આ બંનેનું ટોટલ કરીએ તો 10,000ની ઉપર જશે. એન જોડે ક્રેડિટ તો કેટલાની હતી? 9,900ની. એટલે આ જે આંકડો હતો એ વધી ગયો. તો એના કારણે આપણે ખાલી સૌથી પહેલાં સીજીએસટી જ માઇનસ કરવાનું. બરોબર, આવતું વેલ્યુ એમને સેમ જ આવે પણ સૌથી પહેલાં ખાલી સીજીએસટી સેન્ટ્રલ જ માઇનસ થાય પછી સ્ટેટ આવે. એટલે ટેક્સ આપણે સીજીએસટી હતું 9,000 એન જોડે ક્રેડિટ હતી એમાંથી એક જ આપણે માઇનસ કરીએ કે બીજું આપણે માઇનસ નહીં કરી શકશું. તો એટલે એના કારણે વાયને ખાલી 54 એને આઈટીસી મળશે 4455ની. એમાં પછી બીજું ટેક્સ જે બાકી હતું એસજીએસટીનું એ એડ થશે. એટલે કે એ પણ એક પ્રકારનું એડ નહીં માઇનસ જ થશે કારણ કે જો એને ક્રેડિટ ચેક કરવું હોય તો કરી શકે. તો એ માઇનસ થશે તો -990 એને એના હજી ટેક્સ આલવાના. એટલે પહેલાં આપણને ખબર પડી ગઈ હતી કે 10,000 ઉપર આંકડો જવાનો હોય તો આપણે સૌથી પહેલાં સીજીએસટીમાંથી માઇનસ કર્યું 9,900 તો આવ્યા 4,455. પછી આપણે ફરીથી એમાંથી 5,445માંથી માઇનસ કર્યું તો આવ્યો 990. હવે આપણે એકદમ સાથે પણ કરી શકીએ કાં તો આવી રીતે પણ કરી શકીએ.
સો આવે સો એક્સ એલટીડી વિલ પે 990 SGD ટુ ગવર્મેન્ટ થ્રો ધ કેશ લેજર. હવે સૌથી પહેલાં જો પર્સને કઈ જગ્યાએ ટેક્સ આપ્યું તે બતાવ્યું કે એ 4500 CGST સેન્ટ્રલ, 4500 SGST કર્ણાટકામાં એને પે કર્યા. જો 4500 SGST કર્ણાટકામાં CGST SGST પે કર્યા. પછી બીએ 900 SGSTમાં કર્યા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, આ 900 રૂપિયા એને મળી હતી. પછી એક્સને 990 એ SGSTમાં એને તેલંગાણામાં એને ટેક્સ ભરવું પડતું. તો આ રીતે આ લોકોએ આટલું ટેક્સ ભર્યો. તો આ તો આપણો જે અહીંયા છેલ્લે આન્સર આવ્યો એ આપણો આન્સર હતો.